આજે ફરીથી ધોરણ 11 ની અંદર મનોવિજ્ઞાન વિષયની આપણે અગાઉના લેક્ચરમાં મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે પાઠ એક સંપૂર્ણ રીતે પૂરો કર્યો છે. જો કે થોડા જે કોરોનાના હિસાબે સરકારે જે અમુક ટોપિકની બાદ કરી એમાં એ ટોપિકો બાદ કરી આપણે ભાગ પૂરો કર્યો છે. અહીંયા આપણે બીજો ભાગ કે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ. તો મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓને સમજતા પહેલા આપણે આગળ જોયું કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. એની અંદર આપણે શું શું જોયું તો કે મનોવિજ્ઞાનના અભિગમ, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો, મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો, આના વિશે અભ્યાસ કર્યો. આ ખાસ કરીને શેના વિશે અભ્યાસ કરતા હતા તો કે માનવ વર્તન વિશે. મનોવિજ્ઞાન જે છે એ માનવ વર્તન વિશે અભ્યાસ કરે છે. હવે અહીંયા આપણે શું જોવાનું તો કે આપણો અભ્યાસનો મુખ્ય વિષય તો માનવ વર્તન જ હોવું જોઈએ. તો કે આ માનવ વર્તનને સમજવા માટે કઈ કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એનો અભ્યાસ અહીંયા આપણે કરવાનો છે. કે માણસની માનવ વર્તનને જે સમજવા માટે મનોવિજ્ઞાન જે અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે એ અભ્યાસ પદ્ધતિઓ અહીંયા આપણે ખાસ કરીને સમજવાની છે. તો એની પહેલા આપણે સૌપ્રથમ શું સમજવાનું કે કોઈ પણ વિષય કેટલા પ્રમાણમાં વૈજ્ઞાનિક છે એ સમજવું હોય તો કે એ વિષય જે છે એ પોતાના અભ્યાસનું વિષય વસ્તુ શું છે, શાનો અભ્યાસ કરે છે, કોનો અભ્યાસ કરે છે, કેવી રીતે અભ્યાસ કરે છે અને આની માટે અભ્યાસ પદ્ધતિઓ કઈ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આ જે છે આપણે થોડી પ્રસ્તાવનાની વાત કરીએ કે કોઈ પણ અભ્યાસ પદ્ધતિ માટે તમારે એવો પ્રશ્ન પૂછાય મનોવિજ્ઞાનની અંદર કે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ કઈ કઈ છે, તેમાંથી કોઈ પણ એક અભ્યાસ પદ્ધતિ અથવા બે અભ્યાસ પદ્ધતિ વિશે ચર્ચા કરો. તો એની માટે આપણે સૌપ્રથમ થોડી પ્રસ્તાવના બાંધવી પડે. અને પ્રસ્તાવના બાંધવા માટે આપણે શું કરવાનું છે કે આગલા પાઠની વાત કરવાની છે કે મનોવિજ્ઞાન જે છે એ આગલા પાઠની અંદર આપણે શું જોયું કે મનોવિજ્ઞાન ના અભિગમ, મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે એના માટે કઈ કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવી, એટલે કે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો, વિકાસશીલ ક્ષેત્રો, આ બધું છે કે આના મુખ્ય વિષયની અંદર શું છે કે માનવ વર્તનને સમજવું. તો કે મનોવિજ્ઞાનની માનવ વર્તનને સમજવા માટે કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો આની માટે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કેવી રીતે કરવું, કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે એવું આપણે કેવી રીતે કહી શકીએ કે વૈજ્ઞાનિકતા ધરાવે છે એવું કેવી રીતે કહી શકાય. તો એની માટે સૌપ્રથમ એમ કે મનોવિજ્ઞાનનો અભ્યાસ વસ્તુ શું છે તેના વિષય વસ્તુની માહિતી આપણે મેળવવી જોઈએ. કેવી માહિતી મેળવવી જોઈએ તો એક તો કે મનોવિજ્ઞાન જે છે કે કોઈ પણ વિષય છે શાનો અભ્યાસ કરે છે, કઈ વસ્તુનો અભ્યાસ કરે છે. જો શાનો અભ્યાસ કરે છે. બીજું વિષય વસ્તુ શું છે, પ્રશ્ન ચિહ્ન છે કે શાનો અભ્યાસ કરે છે, અભ્યાસ વસ્તુ શું છે, પછી કેવી રીતે અભ્યાસ કરે છે. ત્રીજું કેવી રીતે
અભ્યાસ કરે છે અને એની માટે કઈ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે આના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આ જે હતી આટલી એની પ્રસ્તાવના છે. અહીંયા મેં એનો મુખ્ય મુદ્દા લખ્યા. તો એની માટે આપણે શું કરવાનું? અભ્યાસ પદ્ધતિઓ. મનોવિજ્ઞાનની અંદર જે અભ્યાસ પદ્ધતિઓ જે છે એ સંપૂર્ણ અભ્યાસ પદ્ધતિઓ અહીંયા લખવાની છે. તો કે મનોવિજ્ઞાનની અંદર આવી કુલ 6 અભ્યાસ પદ્ધતિઓ જે છે એના વિશે કરીએ. એક તો કે નિરીક્ષણ પદ્ધતિ, બીજું દીર્ઘકાલીન પદ્ધતિઓ, ત્રીજું પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિઓ, પ્રશ્નાવલી પદ્ધતિઓ, મુલાકાત પદ્ધતિઓ અને છઠ્ઠું આંતર નિરીક્ષણ કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. મનોવિજ્ઞાન જે છે એની અંદર કુલ 6 અભ્યાસ પદ્ધતિઓ છે કે જે મનોવિજ્ઞાનના વિષય વસ્તુ એટલે કે માનવીના વર્તનનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાતી કુલ 6 અભ્યાસ પદ્ધતિઓ છે. નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. કેટલી પદ્ધતિઓ છે? 6. જો જ્યારે પણ આપણે મનોવિજ્ઞાનના પ્રશ્ન લખતા હોય કે મનોવિજ્ઞાન ની અભ્યાસ પદ્ધતિઓ જણાવો અને કોઈ પણ 2 અભ્યાસ પદ્ધતિઓ જણાવો ત્યારે એની 6 અભ્યાસ પદ્ધતિઓ તમારે સૌપ્રથમ લખી નાખવાની હોય છે. નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, એને શોર્ટની અંદર યાદ રાખવાની રીત છે કે નિધિ પ્રમુમ એટલે કે નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ. આમ 6 પ્રકારની કુલ મનોવિજ્ઞાનની અંદર અભ્યાસ પદ્ધતિઓ છે. ફરીથી નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન, પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક કસોટી. એની અંદર આપણે એક પછી એક જોઈએ કે નિરીક્ષણ પદ્ધતિઓ. ખાસ કરીને જો કે નિરીક્ષણ પદ્ધતિઓની અંદર શું હોય તો કે પહેલા આપણે નિરીક્ષણનો અર્થ સમજવો જોઈએ. તો નિરીક્ષણ એટલે શું? કે નિરીક્ષણ એટલે જોવું, અવલોકન કરવું. તો આપણે સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે જે કોઈ માણસને આંખો છે એ દરેક વ્યક્તિ દરેક વસ્તુનું નિરીક્ષણ કરે છે, અવલોકન કરતો હોય છે. તો એમાં પદ્ધતિ ક્યાંથી આવે? હા, આવે. જો દરેક વ્યક્તિની જોવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. કોઈ વ્યક્તિ ઘટનાને અલગ પ્રકારે જોવે છે, કોઈ વ્યક્તિ ઘટનાને દરેક વ્યક્તિની ઘટનાની જોવાની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. એમાં અમુક વ્યક્તિ જો છે એ નિરીક્ષણ પદ્ધતિની અંદર એની પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે કે કોઈ પણ માણસ કોઈ પણ પદ્ધતિને કેવી રીતે જોવે છે.
કોઈનો તફાવત તો રહેવાનો. તેથી સાદો અને સરળ શબ્દ જો કેટલો મહત્વનો છે. દરેક વ્યક્તિ જોવા કંઈક વસ્તુ જોવાનો કંઈક હેતુ હોય છે. જો જ્યારે નિરીક્ષણ પદ્ધતિ તમે સમજાવવા બેઠો ત્યારે મેં જે રીતે વાત કરી એવું થોડુંક આપણે નિરીક્ષણની અંદર લખી શકીએ. થોડુંક એનો અર્થ કે નિરીક્ષણ એટલે જો અથવા અવલોકન કરવું. તો સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે એની અંદર પદ્ધતિઓ કેવી રીતે આવે. ધારો કે સામાન્ય રીતે માણસને આંખ છે તો માણસ જોવાનો છે, પ્રાણીઓ જોવાના છે, પણ એક ઘટનાને દરેક વ્યક્તિને જોવાનો હેતુ અલગ અલગ હોય, એની પદ્ધતિઓ અલગ હોય. તો આ નિરીક્ષણ પદ્ધતિની અંદર નિરીક્ષણ એટલે જોવું એ થાય. એનો એક સ્વાભાવિક કેટલાક વ્યાખ્યાઓ આપેલી છે. એ વ્યાખ્યાઓ આપણે જોઈએ. તો કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનું કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનું કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. શું છે નિરીક્ષણ એટલે કે કુદરતી જે કોઈ ઘટના છે એનું કાર્યકારણના સંદર્ભમાં જે અભ્યાસ કરવામાં આવે એ. આનો આ વ્યાખ્યા જે છે ખાસ કરીને કોણે આપી છે તો કે ઓસ્કર્ડ કન્સાઇન્સ ડિક્શનરી. ઓક્સફર્ડ કન્સાઇન્સ ડિક્શનરી જે છે એને નિરીક્ષણની આવી વ્યાખ્યા આપી કે નિરીક્ષણ એટલે કે કુદરતી ઘટનાઓનું કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. પછી એક યંગે આપેલી વ્યાખ્યા કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવવાનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. યંગે આપેલી વ્યાખ્યા તો કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોની ક્રમબદ્ધ કોઈ પણ બનાવોની ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ. આવી વ્યાખ્યા આવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોને ક્રમબદ્ધ કરવામાં આવેલો નિરીક્ષણ અભ્યાસ કે નિરીક્ષણ. ત્રીજી એક વ્યાખ્યા જોઈ ડી.એમ. શ્રીવાસ્તવે આપેલી કે સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા કે સમાજની જે જીવન પરિસ્થિતિ છે એનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક
ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે ક્રમિક હેતુબદ્ધ વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા કોઈપણ નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે વિશ્લેષણ એટલે નિરીક્ષણ ડી.એન. શ્રીવાસ્તવ કુલ 3 પ્રકારના જે મનોવૈજ્ઞાનિકો જે છે એને નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર જે પહેલી વ્યાખ્યા જે છે કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનું કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. ઓક્સફર્ડ કન્સાઇન્સ ડિક્શનરી એવી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે કે નિરીક્ષણ એટલે કુદરતી જે ઘટનાઓ છે એનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. કે નિરીક્ષણ બીજી જગ્યાએ આપેલી વ્યાખ્યા કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોને ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ કે નિરીક્ષણ. કે જે વ્યક્તિ પોતાની આંખો દ્વારા સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોને જે ક્રમબદ્ધ અભ્યાસ કરવામાં આવે એને નિરીક્ષણ પદ્ધતિ કહેવાય. ત્રીજી કે સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે વિશ્લેષણ એટલે નિરીક્ષણ. આવો શ્રી ડી.એન. શ્રીવાસ્તવે આ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. જો 3 વ્યાખ્યા જોઈએ નિરીક્ષણ પદ્ધતિ કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનું કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. ઓક્સફર્ડ ડિક્શનરીની વ્યાખ્યા. બીજી યંગે કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોને ક્રમબદ્ધ કરવામાં આવેલો નિરીક્ષણ કે કરવામાં આવેલો અભ્યાસ. શું કહેવાય? આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટના કે બનાવોને ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે કે કોઈ પણ નિરીક્ષણ. સમાજની જીવન પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે વિશ્લેષણ કરવામાં આવશે. આ જે છે એ નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યાઓ છે. જો ઉપરોક્ત વ્યાખ્યાઓ એટલે કે આ વ્યાખ્યાઓ પરથી કેટલા મુદ્દા તારવી શકાય? કે આના ઉપરથી આપણે કયા કયા મુદ્દાઓ તારી શકીએ? કે નિરીક્ષણ કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે. નિરીક્ષણની અંદર શું થાય છે? કુદરતી ઘટનાનો અભ્યાસ. શેનો થાય? કુદરતી ઘટનાઓનો અભ્યાસ. અને આ કુદરતી ઘટનાઓનો અભ્યાસ જે છે એ કેવી રીતે થાય? કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાનો કાર્યકારણના સંદર્ભમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાનો કાર્યકારણ સંદર્ભમાં અભ્યાસ. ત્રીજું હેતુપૂર્વક સ્વાભાવિક તો હેતુબદ્ધ કરવામાં આવે છે. હેતુપૂર્વક કરવામાં આવેલો અભ્યાસ. કુલ વ્યાખ્યાઓ પરથી 3 મુદ્દાઓ શકાય કે આ જો શું એ નિરીક્ષણ એક કુદરતી ઘટનાઓનો કાર્યકારણનો એટલે કે કુદરતી ઘટનાઓનો અભ્યાસ છે. કેવી રીતે? તો કે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા કોઈ પણ ઘટનાનો કાર્યકારણ સંદર્ભમાં અભ્યાસ.
અને એ પણ કેવી રીતે કે હેતુપૂર્વક કરવામાં આવેલો અભ્યાસ છે. તો અહીંયા આપણે નિરીક્ષણ પદ્ધતિની જે વાત કરીએ છીએ, તો એ નિરીક્ષણ પદ્ધતિની અંદર નિરીક્ષણ પદ્ધતિના કેટલાક પ્રકારો હોય. આપણે કીધું ને કે નિરીક્ષણ જે તે વ્યક્તિ કરે છે, પણ એ નિરીક્ષણ કરવાની દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારનું નિરીક્ષણ કરતા હોય છે. દરેકનું નિરીક્ષણ કરવું સમાન નથી હોતું. તો એ નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો જોઈએ. કે નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો કયા કયા છે? તો નિરીક્ષણ પદ્ધતિના પણ કુલ 6 જેટલા પ્રકારો છે. તો કે કયા કયા નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો છે? તો કે આંતર નિરીક્ષણ એક, આંતર નિરીક્ષણ બીજું, વ્યક્તિગત નિરીક્ષણ તો કે કુદરતી નિરીક્ષણ, ત્રીજું વ્યવસ્થિત નિરીક્ષણ, ચોથું ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ, છઠ્ઠું તુલનાત્મક નિરીક્ષણ. જો આપણે અહીંયા નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો જોયા છે કે નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો કેટલા છે? તો કે આંતર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ અને તુલનાત્મક નિરીક્ષણ. આપણે આગળ જોયું ને કે નિરીક્ષણ તો જોવું છે, તો જોતા દરેક વ્યક્તિ હોય, તો દરેક વ્યક્તિની જે જોવાની પદ્ધતિ છે એને કેટલાક પ્રકારોની અંદર વહેંચ્યા છે. આંતર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી અને તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. તો આપણે અહીંયા અભ્યાસ પદ્ધતિઓની અંદર પહેલી અભ્યાસ પદ્ધતિ જે જોઈ કે પહેલી અભ્યાસ પદ્ધતિ કઈ છે? તો કે નિરીક્ષણ પદ્ધતિ. તો નિરીક્ષણ પદ્ધતિનો અર્થ જોયો, તેની ત્રણ મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા જોઈ, નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો અને દરેક નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો વારાફરતી આપણે સમજીશું.